ભાઈઓ નમસ્કાર, રામ રામ મિત્રો। આજે તમને એક એવો ફાર્મ બતાવવા આવી રહ્યા છીએ કે જે તમે જોશો તો તમને બહુ સારી એવી મજા આવશે। અહીંયા ભેંસો પણ સારી છે અને બહુ ખૂબ જ ઓછા ખર્ચમાં આ પશુપાલન કરે છે। આખો દિવસ એ ખેતરોમાં પશુ ચરાવે છે અને ઓછા ખર્ચમાં અહીંયા પશુપાલન કરી રહ્યા છે। તો કેવી રીતે અહીંયા ગુજરાતમાં પશુપાલન થાય છે એ પણ તમને જાણકારી મળશે અને આ પશુ કેવા કેવા છે, કેટલું દૂધ છે, પૂરી જાણકારી આપણે લઈશું। શું નામ તમારું? પૂરું નામ જણાવો પહેલા। રાવલ અંબારામભાઈ ભણદેભાઈ, ગામ રણાવાડા, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા। તો આમ જોવા જાવ તો તમે પેઢીઓથી પશુપાલન તો કરતા હશો। તો શરૂઆતમાં જેવી રીતે કે તમારી પાસે હાલમાં ભેંસો ઘણી બધી એવી છે, તો શરૂઆતમાં કેટલી ભેંસો હતી? શરૂઆતમાં તમારે આ પશુ વધારે પશુઓની શરૂઆત કેવી રીતે થઈ? શરૂઆતમાં એક જ હારી ભેંસ જ લાવી હતી। શરૂઆતમાં આ એક જ ભેંસ? આ એક જ ભેંસ લાવી હતી, પછી એને પાડી હતી ને લાવી હતી કોણ શરૂઆતમાં? આ એક જ તમારે? આ શરૂઆતમાં તમારી શરૂઆતની ભેંસ આવી? આ પાડી એક જ લાવી હતી, એક જ લાવી હતી એમ ને? બરોબર। પછી હારા મારા ગામમાં પાડો હતો, બની મઠ લાવેલો, બની માંથી લાવેલો આ પાડો। એના પાસે ઈ પાડી 18 વર્ષની મેઠી થવાની પડાઈ, તાર પેસ્ટ ગામ પાડે બનીને પાડે દવરાઈ। સમજી? પછી આરી પાડી આને બનીના પાડા ની આરી। એટલે આ તમારી શરૂઆતની ભેંસ? શરૂઆતની ભેંસ આરી। તો કઈ સાલમાં લાવી તમે? કેટલા વેતર વીણી આરી? આ 16 વેતર થઈ ગયો। 16 વેતર? 16 વેતર 16 વેતર વીણી? 16 વેતર આ 16મું વીણેલ તે હાલમાં। અચ્છા, બરોબર। તો આ 16મું વેતર ભાઈ અહીંયા વીવાઈ ગઈ, અને કે આ તબેલાની શરૂઆત આ ભેંસ થી કરી? આજે ઈ નહીં કોપી નો વરાક તો તૂટેલો વરાક કે કશું ન હોય। જો આ 16મું વેતર છે, પણ તો પણ તમે એનો ઓર્ડર જોવો, આપણે એનો બાવલું કહીએ ગુજરાતીમાં, જોઈ શકો છો। ખૂબ સરસ, ખૂબ સરસ। પેલા વેતન ની પાડી એની આરી એટલે આ પેલું વેતર? આ પેલા વેતન ની પાડી, આ પેલા વેતર ની પાડી એની। આ કેટલા વેતર વિયાણી? આરી વેતર 8મું। આ 8મું વેતર વિયાણી? 8મું કાપણી છે, 8મું વેતર, 9મો મહિનો છે। એટલે હવે અમે તમને એ કહેવા માંગે છે કે અહીંયા જે પશુ છે આ પણ બેઠા છે, આ પણ બેઠા છે અને પાછળ પણ બેઠા છે, તો બધા તમારા ઘરના ઉછરા છે કે તમે કઈ ગળજવી પણ લાવશો? ના, બધી ઘરની આ પેશેની હોજ જ છે। આરી શરૂઆત એની પેશેની પેશું પાડી એવી રીતની। તો શરૂઆતમાં તમારી આર્થિક રીતે પરિસ્થિતિ કેવી હતી, થોડુંક એ જણાવો। શરૂઆતમાં કે આપણે શરૂઆતમાં પાડી એક હતી ને બીજા જોટો અમે રાખતા અડધુઓ। શરૂઆતમાં અડધુઓ રાખતા, એમાં આ પાડી અમારા ઘરની અમે લીધી હતી। આ તમે એક ઘરની હતી? આ એક જ લીધી હતી, બરોબર, અમારી બેન પાસેથી। સમજી ગયા, બરોબર। એટલે અમને ફાય શરૂઆતમાં રાખી પાડી નોશી, એટલે અમે ભેંસ વેચી નથી। સમજી ગયા, બરોબર। પછી એની પાડી ભેંસ વેણી એની પાસે પાડી વીયા છે, એની પાડી પાસે 100 નંગ રહી પાડી ડાયરી કરતી પાડા વગેરે। સમજી ગયા, એ પણ આપણે જોઈએ। તો ટોટલ તમે તમારા આ તમે શરૂઆત કરી જે હળદવા પશુ લેવાની, ટોટલ કેટલા પશુ લીધા છે તમે? એ વખત શરૂઆતમાં 5 નંગ। ના, પછી આ તમે શરૂઆત અત્યાર સુધી કેટલા પશુ લીધા છે હળદવા? અત્યારે સુધી તો કોઈ લગભગ કોઈ બાચી જ નહીં રાખે હોય કોણ મૂળ ભેંસું વેચવામાં કોઈ મને આગા પાછા 70-80 ભેંસ વેચાઈ ગઈ છે। સમજી? વર્ષે, બરોબર, વર્ષે કોઈ 7-8 એ રીતની। એટલે ધારો કે મારા પાસે કોઈ પણ પશુ, તમારા પાસે પશુ મેં અડધું લીધું, એ વર્ષે ભેંસ તૈયાર થઈને વેચા, તમને આજ જગ્યા તો વેચા, પછી એવી વર્ષે 8-10 ભેંસું વેચા, બરોબર। 8 થી 10 ભેંસો વર્ષે વેચો? વર્ષે 8 હાલમાં પણ વેચો? હાલમાં કેટલાની વેચતા હશો? આશરે દેવી ભેંસ કોઈ 60,000 ની, 50,000, 80 દેવી ભેંસ શરૂઆતમાં 5 લાખ ની થઈ જતી છે વર્ષે? ના, 5 લાખ ના, 4 લાખ 4 લાખ ની વર્ષે આવક ખરી। 4 લાખ ની આવક ખરી? પશુ તમે એમને તમારું મુખ્ય કામ તમે અહીં ખીલે બાંધીને તો તમે કોઈ ટ્રીટમેન્ટ કરતા નથી? ના, નોખતા જ નથી। સવારમાં જતું રહેવાનું, સારવાર 9 વાગે, એટલે હોદી 4 વાગ્યા સુધી। હોદી 4 વાગે લાકડીના જોરે? હા। જો ભાઈ, આ ગામનું આ રણાવાડા ગામ છે અને આ ગામ મારું જ છે મિત્રો। અને તમે જો આ જે ભેંસો ચરવા જાય છે અને ખેતરોમાં જે અલગ અલગ જડીબુટીઓ હોય એનો આ પ્રભાવ જુઓ તમે, કોઈ પણ પશુ અહીંયા ડૂબળું નથી। તો પપ્પા કાકા, પહેલા તો તમે એ કહો કે આ સાલનું આપણું બનાસડેરીમાં કેટલું દૂધ થયું? દૂધ 11 લાખનું। 11 લાખનું દૂધ, એટલે નફો મળશે 2.5 લાખ? 2,80,000। 2,80,000 આગળ આવી ગયું? આગળ આવી ગયું। ખૂબ સરસ। તો તમે આ પશુપાલન કરવા પાછળ ખર્ચો તો ખૂબ ઓછો જ કરો છો? ખર્ચો એટલે તમને કોઈ ચાર્જ જોવે કે દાખલો કે આપણે ભવિષ્ય કોઈ મેની વેલી છે, કોઈ ચોમાસા મેલી છે, પછી કોઈ ઋતુ શિયાળુ કે પાકમાં કોઈ ઢોરચો અંદર જાય છે કે ખેતરમાં જાય એવું ના હોય, એવું ના છૂટ કરવું ખર્ચ આવે એમ, કે વધારે નહીં એમ, વધારે નહીં। ચલો આપણે હવે શરૂઆત કરીએ।
તમારી ભેંસ આરી આ પહેલી, શરૂઆતની ભેંસ. પછી આ એની પાડી આરી. આ પેલા વેતનની આ પેલા વેતનની પાડી છે બરોબર. આ આ વેતનની- ભેંસની બધી પાડીઓ કીધે દઉં. સમજી આ ભેંસની પેલા વેતનની પાડી આરી. આ કેટલા વેતર વિયાણી? આ ત્રીજું વિયા બનશે. બે ત્રીજું વિયા. વેતર. આનું કેટલું દૂધ છે? ઓનું લીટર ટાઈમ 100 લીટર. 100 લીટર. ટાઈમ 100 તમારી લીટર. જૂની ભેંસનું હાલમાં કેટલું દૂધ છે? એનું હાલમાં 100 લીટર. આનું કેટલું છે? આ તો સાપણી છે હાલમાં. હા, કેટલું છે એનું? દૂધવાનું 100 લીટર એનું ટાઈમ હાલમાં સમજી સાપણી. ગયા. એટલે આ પાડી આ ભેંસ મોટી એનું 100 લીટર દૂધ, એની આ પાડી હા, એને આનું 100 100 લીટર. લીટર, અને ઓને- આની આ, હા એને 100 લીટર. એટલે તમારા પાસે સાડા 5 થી 100 લીટર દૂધ નો. આની ભેટી તો છે ને ભેંસ? હા હેડ્યું હવે જેવું હતી. પણ એના ચડે ઓને દૂધ વધારે છે. ઓનું 500 ગ્રામ અત્યારે હાલમાં 150 છે. આ ઈ ભેંસની દૂધ જ છે. આ રહ્યો વરસ જોઈ લો. આ તમારી જે જૂની ભેંસ છે એની ડાયરેક્ટ આરી છે ને? અને ના એની ઓની આની? આ બેઠી એની. આની આ ત્રીજી ભેટી કોણ? આ ત્રીજી આની ભેંસની. બેન? આ એની બે હે. સમજી ગયા. જો ભાઈ આ પેલા વેતરમાં છે, આ પેલા વેતરમાં છે બરોબર. 1 મહિનો થયો છે વિયાણાને. 1 મહિનો વિયાણાને. વીઆઈ ગઈ છે, અને જો એનું બાવલું જો હા, તમે, એને. આ સાંજનો 5 વાગ્યા છે અને એનો પાવર જુઓ તમે, હા આ છે. ખૂબ સરસ. જો ભાઈ આ પેલા વેતરમાં ભેંસનું બાવલું જોઈ લો ભાઈ, ખૂબ સરસ. વાહ ભાઈ વાહ. કેટલું દૂધ છે આનું? એનો 150 લીટર ટાઈમ ટાઈમ. 150 લીટર ટાઈમ ટાઈમ. હાલમાં હાજર છે. હા આ 150 એક જ- લીટર. આ 1.5 વર્ષની પાડી એની બુન જ છે. આ ઈ. આ એની બેન જ છે. 1.5 વર્ષની છે. મેઠી થઈ ગયેલી છે કાપણી મહિનાની. શું વાત છે? આ 1.5 તો હવે વર્ષની તમે પાડી. આ સમજી લો કે આ તમે 1.5 વર્ષની અંદર આ ભેંસો ગાભણ થાય છે. હા અમારે તો અમુક પશુપાલન એવું કહે છે કે અમારે તો 4 વર્ષ ઊભી રહે છે. હા, હા. જાણે તમારા આ બધી જેણે જે પાડ્યું ગાભણ થઈ એનું કારણ છે. હા એનું કારણ કે એને તમે એની માં શરૂઆતમાં વિયાય એટલેથી મહિનાથી એને ખોણ ચાલુ રાખો તમારા વગમણ પ્રમાણે કિલો કે જે વગમાં હમ. તો રોજ તમે એને ઠેટકાજી ખોણ બંધ ના કરવી. ભેંસ તરફ ગરમીમાં આવે એરી. ના. 18 મહિને હા. 12 મહિને હજી પાડી નથી થઈ. હા, હા. આરી હા, હા. બરોબર. આની માં કોણ છે? એની માં આરી છે. આરી. આરી આરી એમ ને? આરી હજી 12 મહિના નથી થયા પાછા. વિયણ મહિનો નથી થયો. હા, હા. અને એક 28 તારીખ મહિને સુધી દૂધમાં પડી પડે. હમ. ઈ ભેંસની હજી મહિનો થયો 12 મહિના નથી થયા પાડી. તો તમે કહો છો કે આ જે 1.5 વર્ષ 2 વર્ષની અંદર આ તમારે જે જેણે જે પાડ્યું ઓની છે, તારીખે ઉધી જ છે. તારીખ જોતું હોય તો તારીખે એટલે છે. ગાભણ કેવી રીતે કેમ થાય છે? આરી ગાભણ? આ રહ્યો ને મુઠ્ઠી તમે ખોણ તમારો ઓગમણ પર કિલો રોજ મેલી જો હોજાવાર હમ. બે ટાઈમ હમ. તો ભેંસ પાડું ઓછી ના રહે. બરોબર. આ પાડી 1000 મહિનાની થઈ છે. હા. 1000 મહિનાની પાડી એ કોણ ચાલુ જ છે. જો ભાઈ 1000 તમે મહિને પશુપાલન આ 100 મહિનાની પાડી છે. આ 100 મહિને એમ ને? આ 100 મહિનાની પાડી છે. પશુપાલન તમારે કરવું હોય આ ભેંસ બેઠી એની જ છે. આ ઈ પાડી. આની છે એમ ને? હા એ પાડી 100 મહિનાની છે. આ. ખૂબ સરસ. જો તમારે પશુપાલનમાં સફળતા હોય તો શરૂઆતમાં તમે આ જેણે જે પાડ્યું છે એને કિલો ખોણ 2 ટાઈમ મૂકશો હા તો જલ્દી તૈયાર થશે. થઈ શું જાય કેવું? છે. આપણે હા એ રીત મેન માં એ રીત. કોઈ પણ આપણે ભે બહારથી લાવો હા, એના કરતા જે ઘરનું જે ઉછેર રહ્યો ને એ તો આખો અલગ જ આવે. અલગ જ છે. આ બધી પાડી ઉછેરેલ છે. બધી પાડી એની પાડીઓ એક ભરભારી ભેંસનીમાં પાડી જ નથી અંદર. તો તમારા પાસે આ બધી આ વંશવેલો આ એક જ ભેંસનો. પાડો એક જ છે ને આ તમારે? એક જ પાડો છે હાલમાં એક તો. જ પાડો. રેડી, એનું રિઝલ્ટ આપણે જુઓ. હા. થોડાક આ પશુ ભૂરીને જોવા માંગે છે. હા જો ભાઈ આ એક બહુ આ ઈ મસ્ત ભેંસની ઓજની ઓજ પાડ્યું છે એમ. ઈ ભેંસની ઓલી મોટી ભેંસની પાડી અને પાડ્યું આ બધી. આ બધી એનો આ છે ઈ ને? બધી. ખૂબ સરસ. આ બધી. તો આ છે ભૂરી ભેંસ, જોડી ભેંસ. જોઈ શકો છો ભાઈઓ. અને આપણે જે આમ તો એને મહેસાણી કહેવાય પણ આ ચોબારી બની આપણે એને કહી શકો, કારણ કે એની અંદર કેરેક્ટર બનીના છે અને ખૂબ સારી એવી ભેંસ છે. કયું વેતર છે આનું? આ ચોથું વેતર. આ ચોથું વેતર. આ પાડી છે હાલમાં. નીચે પાણી નીચે પાડી છે. કેટલું દૂધ છે આનું? ઓનો 100 લીટર. 100 લીટર દૂધ. 100 લીટર હાલમાં. ભોબકા તમે કહો છો કે જે 100 લીટર દૂધ છે. આ પૂરેપૂરું. હવે આપણે તમારા પાસે જે પાડો છે હા તમે કહો છો કે અમારી બધી ભેંસો છે હા. એ વીઆઈ એટલે 1 મહિનાની અંદર ગાભણ થઈ જાય. આ 1 મહિનાની કાપણ બધી થઈ જાય છે હાલમાં. બધી થઈ જાય. થઈ જાય. 1 મહિનાની અંદર ગાભણ થઈ જાય. હોય. એ તો બહુ સારું એવું કહેવાય કે પાડો ખરો ને પશુમાં પાડો ભેંસામાં ખરો ને ભેંસ ખોરાક ખાય એટલે ગરમીમાં તરત આવતી રહે મહિનો તો. આવી આ જાય. બધી આજે આજ ગાભણે થઈ ગયા ભેંસ. આજ ગાભણ થઈ અને જાય. પાડી મહિનાની તમને દેખાડું અંદર આજ ગાભણ થઈ જાય એમ ને? આજ ગાભણે થઈ ગઈ મહિનામાં. જો ભાઈ તમારા પાસે ભેંસું વધારે હોય ને ભોબકા, તમે એ કહો કે ભેંસું જેના પાસે વધારે એને તો પાડો પાડો રાખો. જોવે 10 ભેંસી પાડો જોવે જ. જોવે. 10 ભેંસી ઓછામાં 10 ભેંસી વાળાને પાડો જોવે. કારણ કે ટાઈમસર પશુ પી જાય. હા તો હસવાય. એનો તેમાં શું છે હમ. આમ ગાભણ થઈ જાય ભેંસ 7-8 મહિના દોવા હાલે. 8 મહિના પૂરેપૂરી પૂરેપૂરી 7 થી 8 મહિના દોવા હાલે. પછી તમે મૂકી દો. પછી મૂકી દેવી પડે. પછી હાલે જ નહીં. કેમ કે વખત પાડવામાં મળે 8 મહિના હાલે એટલે 8 મહિનામાં આપણે
મહિનો પેલો હાલે અને 8 મહિના ચેડી હાલે એટલે 9 મહિના આપણે દૂધનું કમ્પ્લીટ હેડે. સમજી એટલે કે અત્યારે કેટલી ભેંસ દૂધારું છે? હાલમાં મારે 7 વિયાણેલ છે. 7 વીઘાની કેટલું દૂધ થાય? હાથમાં તો ઘણો 7 50 30 લીટર ભરાવે, 2-3 લીટર ઘરી જોવે ને આપણે. એટલે આખા દિવસનું 80 લીટર? ના 60 લીટર રોજ. 60 લીટર? હા ટકે દિવસનું 60 લીટર. રોજનું કેટલાનું થતું હોય છે દૂધ આમ અંદાજે? રોજનું થાય 4000 4100 4,000. ઈગાળો રહે. ખર્ચો કેટલો થતો હોય છે એમાં? ખર્ચામાં તો કેવું છે કે તમે જાતે નોખો એ પ્રમાણે રહે એટલે આપણે નોખવામાં તો જેવું આપણે યોગ લાગે, પણ અંદાજે ખર્ચમાં હાલમાં સાર વગરના સાર ના ગણા તો 2000 નો, સાર ગણા તો 3000 નો. સમજી ગયા. એટલે આપણે મૂળ તમે આમ ગણા તો મૂળ ઓછામાં ઓછા 1000 રૂપિયા તો રોજના બચે. 1000 વી બસે ને 1000 નફો બસે. 1000 રોજના નફો. 2000 બસે. 2000 મહિને 60,000. 60,000 એમાં કોઈ નકાવ શું ગણે સાર તમે ચોથો ભાગ વધે ગમે ત્યાં બરોબર ચોથો ભાગ વધે છે. એટલે તમારે 12 મહિને મૂળ 10 લાખ રૂપિયા આમાં ખરો આ નફા સુધી? હા 10 લાખ રૂપિયા એટલે કદાચ ના ગણે આપણે. એટલે સમજી લો કે તમે કહો છો કે રોજના 2000 વધે રે. હા 2000 વધે. 1272 1272 7 લાખ જેવા ખરા. 3 લાખ નફો. 3 લાખ નફો આવે, 4 લાખ 3 લાખ રૂપિયા ઓમ વધે એટલે 7 લાખ ની ગણતરી કરી. એટલે આપણે સીધે સીધું ગણતરી મારો હા 7 લાખ ને 20,000 તો તમારો દૂધના વધ્યા. હા રેડી? 3 લાખ નફો, નફો 10 લાખ અને 4 લાખ ના તમે પશુ વેચો, હા 14 લાખ નું ટર્ન ઓવર ખરું તમારું. ખરું. તો તમે એ પેલા અમને એ કહેતા હતા કે તમારી પરિસ્થિતિ પેલા ખૂબ વિકટ હતી. હોય. તમે કહેતા કે અમે ખાવા હાટું કરીને કોમ કરવા જતા. કડિયા કોમ માં જ્યાં છે ને ખાવા સારું કરીને જ્યાં છે ને. સારી વાત. હા જો કડિયા કોમ પેલા કરેલા હા. અને ખૂબ પરિસ્થિતિ વીક હતી. હા અને આજે આ પશુપાલન થકી શરૂઆતમાં હળદવા પશુ લીધા હા, એમાંથી ગામના આજુબાજુ હા બાજુ અને હાલમાં સારી એવી પોઝિશન છે. આ બધી રીતની હારી. આ આપણે ઘરની જ છે. આ એક જ. આ વંશવેલો કયો? આ ઈ રીત પેસ્ટ ની બધું હેડ્યો આવે. આ બધી એનું બધી એક જ પેસ્ટ નું. તમે પાડો કેમ ના બદલ્યો હજુ સુધી? પાડો અમને ગરીબ હતો ને અમે એટલે તમે ખટક કેવી રીતે રાખો? આ બધો વંશવેલો એ પાડ્યાનો છે. એક જ પેસ્ટ નો વંશવેલો પણ રેપ એની પાડાની પાડી આવી બીજા પાડા લઈને અમે તો. તો આ પાડો ભેગો નથી લઈ જતા સર? ના સરવા ના લઈ દઈ અમે આવેલો એ વખત ના લઈ જાવ. એવું એમ ને? હા એ વખત ના લઈ હાલો જાવ. પાડો જોવા માંગો છો? હા એ વખત ના લઈ જાવ. જો ભાઈ અહીંયા તળાવ પણ છે, અમારા ગામનું તળાવ પણ છે. જો અને ભેંસ્યો હાલમાં જે થોડીક તમને ઉજળી લાગે દેખાય છે, થોડીક રૂપાળી, તો આમાં નાવા પડી હતી. અને અહીંયા હજી પણ બે ભેંસો આવી છે. 15 મહિનાની પાડી. હા 15 મહિનાની. હા ઓલી હોમે ઊભી પેસ્ટ ની પાડી છે. ખૂબ સરસ. કરો આ પાડાનો પાડો. પાડો. કબૂતર કેટલી ઉંમર થઈ આની? ઓને પાડાની થઈ ગઈ છે ઉંમર તો લગભગ 12 વર્ષ. 12 વર્ષ થઈ ગયા એમ ને? 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ. 12 વર્ષ થઈ ગયા. હા તો આ તમારે 12 વર્ષ થયા. હા 12. અને ઓલી જૂની ભેંસ હતી શરૂઆતમાં તમારા પાસે ગોમ પાડે દવરાયેલ થઈ પાડી. એ શરૂઆતમાં ગોમ હા પાડા. ગોમ પાડાની. જો ભાઈ આ કેરેક્ટર એનું બહુ સારું છે, રૂપ એનું બહુ મધ્યમ છે, એનું જે સ્ટ્રક્ચર જુઓ તમે પાડાનું ખૂબ સારું છે. અને સિંગ થોડાક 20-21 છે, પણ પહેલા વેતરમાં પણ આ પાડાનું રિઝલ્ટ ખૂબ સરસ મળે છે. ખૂબ સરસ મળે છે. 100-150 લીટર દૂધ ભોપાકા આટલું મળે ને તમને? આ પાકો પાક 100 લીટર 150. હવે ભોપાકા તમે એમને કહો કે એ જે પાડ્યું તમે કીધું હોય કે લાઈવ એક્ઝામ્પલ, લાઈવ દાખલો કે એ હળદવી આવી તારે બે હા એ બે લઈ અડતી હળદવી આવી. હા, ચાલો બતાવો, થોડુંક દર્શન કરો. બરોબર. જે પહેલા ખાવા માટે કરીને કામે જતા હતા, પરિસ્થિતિ ખૂબ વિકટ હતી, અને અત્યારે ખૂબ સારી એવી પોઝિશન છે. 12 મહિને 10 લાખથી મળીને 14 લાખ સુધીનો ટર્ન ઓવર છે. આ બે હળદવી આવી. આ બે પાડી અડધી લઈ. સમજી ગયા? હારી બે એટલે આરી આમાં તકલીફ હશે, ગાભણી નહીં થતી હોય. અહીંયા ભાઈ પાડો ન હોય ખરો કોણ એના કારણે ગાભણી નથી થતી. નથી થતી એટલે એને ખબર ના રહે ને કે પાડા વગેરે તેમ. સાચું. ઘણા બધા પશુપાલન એવું હોય કે આ ભેંસો બધી ખબર ના રહે, રેચી ના આવે, બોલી ના આવે, સોની આવે, કોઈ એવી રીતનું હોય એટલે પાડો હોય ભેગો એટલે આ એક જ જગ્યાએ છે, એક અલગ અલગ છે. એક જ જગ્યાએથી આવી છે. સમજી ગયા. તો હવે આપણે આ કેટલા દિવસમાં ભજી રાખશો, પછી ભેંસે ભેગી ચરવા લઈ જાઓ? 5 દાડા. 5 દાડા હોય એનો ટ્રેસ પૂરો થાય. હા એના માટે શું કે ઉડી નહીં એટલે પછી લઈ જાવ, પછી તો ગાભણ થઈ જાય. હોય આખા ગામની ખેતરોની જડીબુટીઓ ખાશે, હા પછી રેડી થઈ જાય. આ પાણી પીવા આ પીવા માટેનો અવાડો અને આ તળાવ આ દાડા જો. અને અમારા ગામના પ્લોટ છે, ત્યાં આગળ નેચરલ આ ડેરી ફાર્મિંગ કરે છે, પશુપાલનનો ધંધો કરે છે, અને નથી કોઈ ઉપર શેડ. ખુલ્લું. હા ખુલ્લે ખુલ્લું. ગરમી, વરસાદ અને શિયાળો બધામાં આ જ પોઝિશન હોય છે. એકદમ 0 ખર્ચ ઉપર મોટો નફો કરવાવાળા અમારા ગામના ભોપા કાકા.
ગોપાકા ખૂબ ખૂબ સરસ. તમારા પાસે જે હાલમાં જે નાની નાની પાડીઓ છે જાણે અને આ બધી દેખાય છે, અમને એમ છે કે તમે 5 વર્ષ પછી તમારું કંઈક અલગ દેખાય છે. હા બરોબર. શું કેવું તમારું? સારું સારું. હે 5 વર્ષ પછી થોડુંક સારું દેખાય છે દેખાય તમને? દેખાય. એટલે ગોપાકા ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ. આભાર.